વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે ગુજરાતના સાહિત્યકારોમાં સૌપ્રથમ કૃતિ અને લેખકો વિશેની માહિતી મેળવી। આજે આપણે ગુજરાતના સાહિત્યકારો કે જેમાં સૌપ્રથમ હેમયુગમાં ઈસવીસન 1089 થી 1173 સુધીનો હેમયુગ માનવામાં આવે છે અથવા તો રાસયુગ કહેવામાં આવે છે। હેમચંદ્રાચાર્યનો જન્મ ઈસવીસન 1089માં થયો હતો। એમનું જન્મસ્થળ ધંધુકા હતું। એમનું મૂળ નામ ચાંગદેવ હતું। કાલિકાલ સર્વજ્ઞ તરીકે તેમને બિરુદ સિદ્ધરાજ જયસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું। 5 વર્ષની ઉંમરે જૈનાચાર્ય દેવચંદ્ર દ્વારા તેમને દીક્ષા આપવામાં આવી હતી। દીક્ષા સમયે એમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું। માત્ર 21 વર્ષની ઉંમરે આચાર્ય હેમચંદ્ર બન્યા હતા। ત્યાર પછી હેમચંદ્રાચાર્યની કૃતિઓ જોઈએ તો સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વ્યાકરણ ગ્રંથની રચના કરવામાં આવી હતી। એમનું નામ હતું સિદ્ધહેમ શબ્દાનુશાસન। ત્યાર પછી સોલંકી રાજાઓના ઇતિહાસ ગ્રંથ દ્વયાશ્રયની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે એમને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું। આ ઉપરાંત અન્ય ઘણી બધી કૃતિઓ પણ તેમણે લખી હતી। એમાં ખાસ કરીને અભિધાન ચિંતામણી, કાવ્યાનુશાસન, યોગશાસ્ત્ર, ત્યાર પછી સંસ્કૃત ભાષાકોશ, છંદાનુશાસન, પ્રમાણ મીમાંસા અને યોગશાસ્ત્ર। ત્યાર પછી આગળ જોઈએ તો વિતરાગ સ્ત્રોત અને સંસ્કૃત ભાષાકોશ। આ ઉપરના જે કંઈ ગ્રંથો હતા એમની તેમણે રચના કરી હતી અને હેમચંદ્રાચાર્યની જાણીતી સાહિત્ય કૃતિ એ સિદ્ધહેમ શબ્દાનુશાસન હતું। તેમણે ઘણા ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરી હતી। એટલે પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે તેમની ગણના થતી નથી। તેમનું સમાધિ સ્થળ છે એ શત્રુંજય પર્વત ઉપર આવેલું છે। તો મિત્રો, ત્યાર પછી આપણે લઈએ કે મધ્યકાલીન યુગનું ગુજરાતી સાહિત્ય એમના 3 ભાગ પાડવામાં આવે છે। તો રાસયુગ છે એ 11મી સદીમાંથી લઈ અને 14મી સદી, ત્યાર પછી નરસિંહ યુગ 15મી સદીથી લઈ અને 16મી સદી, અને ત્યાર પછી પ્રેમાનંદ યુગ જે 17મી સદીથી લઈ અને 1852 સુધી। તો સૌપ્રથમ આપણે જોઈએ તો રાસયુગ 11મી સદીથી લઈ અને 14મી સદી સુધી। તો રાસયુગમાં ખાસ કરીને જૈન સાહિત્યકારો હતા અને એમની કૃતિઓ વિશે આપણે માહિતી મેળવીએ। તો જૈન સાહિત્યકારો માં શાલિભદ્ર સૂરી એમની જે કૃતિ હતી એ ભરતેશ્વર બાહુબલી એ બંને વચ્ચેનું યુદ્ધ એમાં એનું વર્ણન કરેલું છે। ત્યાર પછી વિનયચંદ્ર એમાં નેમિનાથ ચતુષ્પાદિકા, ત્યાર પછી વિજયચંદ્ર એમની કૃતિ હતી હંસરાજ વચરાજ ચોપાઈ, ત્યાર પછી વજ્રસેન સૂરી એમની કૃતિ હતી ભરતેશ્વર બાહુબલી ઘોર, ત્યાર પછી ધર્મસૂરી તેમની કૃતિ હતી જંબુસારી ચરિત્ર, ત્યાર પછી જીનપદ્મસૂરી તેમની કૃતિ હતી સુરીથુરીભદ્ર ફાગુ, અને અંતે રાજશેખર સૂરી
તો રાજશેખર સૂર્યની કૃતિ હતી એ નેમિનાથ ફાગુ. આગળ જોઈએ તો વિનયપ્રભની કૃતિ હતી એ ગૌતમ રાસ. ત્યાર પછી માણિક્ય સુંદરસુરી, એમની કૃતિ હતી પૃથ્વીચંદ્ર ચરિત્ર. તો આ જૈન સાહિત્યકારો હતા. હવે જોઈએ તો આપણે જૈનેતર સાહિત્યકારો વિશે આપણે જોઈએ. તો જૈનેતર સાહિત્યકારો અને એની કૃતિ જોઈએ તો સૌપ્રથમ આવે છે એ અબ્દુલ રહેમાનની કૃતિ હતી સંદેશ રાસક. ત્યાર પછી શ્રીધર વ્યાસ, એમની કૃતિ જોઈએ તો રણમલ છંદ 1399. ત્યાર પછી અસાહિત, તેમની કૃતિ હતી હંસાવલી અને અડવાનો વેશ. ત્યાર પછી સંગ્રામશ્રી, તેમની કૃતિ હતી આરાધના. અને ત્યાર પછી ભીમ સદૈવત્સ ચરિત્ર, એમાં સદૈવત સાવરગાની 8 ભવની પ્રેમ કહાની આવેલી છે. ત્યાર પછી જોઈએ તો આ હતું એ હેમયુગ. હવે આપણે જોઈએ તો નરસિંહ મહેતા યુગ, જે 15મી સદીથી લઈ અને 16મી સદી સુધીનું માનવામાં આવે છે. એમાં નરસિંહ મહેતાના યુગના સાહિત્યકારો જોઈએ તો નરસિંહ મહેતા, ત્યાર પછી મીરાબાઈ, ભાલણ, અખો. અને અન્ય સાહિત્યકારોની કૃતિ જોઈએ તો માંડણ, એમની કૃતિ હતી પ્રબોધ બત્રીસી, રૂકમાગત કથા. ત્યાર પછી પદ્મનાભમની કૃતિ હતી કાહનદેવ પ્રબંધ. ત્યાર પછી વત્સરાજ, એમની કૃતિ હતી રસમંજરીની કથા. ત્યાર પછી માધવ, એમની કૃતિ હતી આદિપર્વ. ત્યાર પછી ગોવિંદ, એમની કૃતિ હતી સુગન વ્યાખ્યાન. ત્યાર પછી નાકર, એમની કૃતિ હતી હરિચંદ્રાખ્યાન, ધ્રુવાખ્યાન, શુક્રદેવાખ્યાન અને વિરાટ પર્વ. ત્યાર પછી આગળ જોઈએ તો કાયસ્થ ભગવાનદાસ, એમની કૃતિ હતી એ એકાદશ સ્કંદ અને યોગ વશિષ્ઠ. ત્યાર પછી શિવદાસની કૃતિ હતી એ પરશુરામ આખ્યાન. ત્યાર પછી ભાણદાસ, તેમની કૃતિ હતી એ પ્રહલાદાખ્યાન, હસ્તામલક અને 12 માસક. ત્યાર પછી વણિક ગોપાલ, એમની કૃતિ હતી વલ્લભાખ્યાન. તો મિત્રો આ હતું એ નરસિંહ મહેતા યુગ. ત્યાર પછી જોઈએ તો પ્રેમાનંદ યુગ. તો પ્રેમાનંદ યુગ છે એ 17મી સદીથી લઈ અને ઈસવીસન 1852 સુધી. તો પ્રેમાનંદ યુગના સાહિત્યકારો એમાં પ્રેમાનંદ, ભોજો ભગત, ધીરો, પ્રીતમ, શામળ, સહજાનંદ સ્વામી, દયારામ. આગળ જોઈએ તો પ્રેમાનંદના યુગના અન્ય સાહિત્યકારો જોઈએ તો એમાં જીવરામ ભટ્ટની કૃતિ જોઈએ તો જીવરામ શેઠની મુસાફરી. ત્યાર પછી નિરાંતની કૃતિ જોઈએ તો મહિના. ત્યાર પછી બાપુ સાહેબ ગાયકવાડ, એમની કૃતિ જોઈએ તો ષડરીપુના રાજ્યા. ત્યાર પછી મુક્તાનંદની કૃતિ જોઈએ તો મુકુંદ બાવાની ઉદ્ધવ ગીતા અને સતી ગીતા. ત્યાર પછી વૃષભદાસની કૃતિ જોઈએ તો કુમારપાળ રાસ, હિત શિક્ષા રાસ. ત્યાર પછી ગિરધર, એમની કૃતિ જોઈએ અશ્વ ગોકુળ લીલા. ત્યાર પછી તુલસી વિવાહ અને રાજસૂર્યાજ્ઞા. તો મિત્રો આ હતી એ તો 3 યુગની વાત આપણે કરી. એમાં 3 યુગમાં જોઈએ તો રાસયુગ, જે 11મી સદીથી લઈ અને 14મી સદી સુધીનો હતો. ત્યાર પછી જોઈએ તો નરસિંહ યુગ, 15મી સદીથી લઈ અને 16મી સદીનો હતો. અને અંતે પ્રેમાનંદ યુગ. તો પ્રેમાનંદ યુગ હતો એ 17મી સદીથી લઈ અને 1852 સુધી. તો મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે
સાહિત્યકારો વિશે માહિતી મેળવીશું. એમાં આપણે નરસિંહ મહેતાથી શરૂઆત કરીશું. ઓકે.